બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા જામનગર દ્વારા ત્રિદિવસીય યુવા પારાયણનું આયોજન કરવામાં આવેલ હતું। હરિલીલા મૃતમ વ્યાખ્યાન માળા આધારિત આ ત્રિદિવસીય યુવા પારાયણનું સંચાલન જામનગર યુવક મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। આ યુવા પારાયણમાં સ્વામિનારાયણ ભગવાન તેમજ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વિચારો અને સંકલ્પોને દોહરાવવામાં આવ્યા હતા। તેમજ સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવતા નાજા જોગ્યાના જીવનમાં બનેલ પ્રસંગોને પણ આ યુવા પારાયણમાં ઉજાગર કરવામાં આવેલ હતા। જામનગરમાં કુલ 3 સ્થળોએ આ ત્રિદિવસીય યુવા પારાયણનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં અંબર ચોકડી પાસે આવેલ બીએપીએસ હરિમંદિર, એમ્યુઝમેન્ટ પાર્ક પાસે સંજયભાઈ લિંબાસિયાના ઘરે તેમજ અશોક વાટિકામાં હરજીવનભાઈના ઘરે યોજવામાં આવેલ હતી। આ યુવા પારાયણના વક્તા તરીકે યુવક મંડળના સભ્યોને જવાબદારી સોંપવામાં આવી હતી। તેમજ ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવે તો ભગવાન ભક્તની પ્રાર્થના સાંભળે જ છે, તે અંગે પણ યુવક મંડળના સભ્યોએ ડિબેટના માધ્યમથી પ્રાર્થનાનું મહત્વ સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે જ્યાં વિજ્ઞાન પૂરું થાય છે ત્યાંથી પ્રાર્થનાના મહિમાની શરૂઆત થાય છે। કોઈ પણ વ્યક્તિ ગમે તેવી જટિલ મુશ્કેલીમાં હોય ત્યારે ખરા દિલથી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે તો તે ભક્ત મુશ્કેલીમાંથી ઉગરી જાય છે। તેના અનેક દ્રષ્ટાંતો આ ડિબેટમાં આપવામાં આવ્યા હતા। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજના નવયુવાનોને ભગવાન પ્રત્યે શ્રદ્ધા વધે અને સંસ્કારનો સંચાર થાય તે માટે જામનગરમાં અલગ અલગ એરિયામાં દર અઠવાડિયે યુવક સભાઓ રાખવામાં આવે છે, જેના ભાગરૂપે યુવક મંડળ દ્વારા જ યુવા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા અમદાવાદ દ્વારા સમાજલક્ષી 150 થી વધુ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં એક યુવક સભાનો સમાવેશ થાય છે। 16, 17, 18 સપ્ટેમ્બર દરમિયાન રોજ રાત્રિના યોજાયેલ ત્રિદિવસીય યુવા પારાયણમાં સેંકડો હરિભક્તોએ લાભ લીધો હતો। કાર્યક્રમને સફળ બનાવવા જામનગર યુવક મંડળના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ યુવા પારાયણના વક્તાઓ વધુ સારી રીતે વક્તવ્ય આપી શકે તે માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સંસ્થાના કોઠારી સ્વામી, ધર્મનિધિ સ્વામી અને અક્ષર તિલક સ્વામીએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપ્યું હતું। આ રહ્યા યુવા પારાયણના મુખ્ય અંશો। નહીં આપણે વિચારી શકીએ એવી એક ઘટના બને છે, તો એ શું ઘટના બને છે, શું પ્રસંગ બને છે એ આપણે જોઈએ। વર્ણી કહે સાંભળ ભૂપ પ્રાત, કહો પ્રતિષ્ઠાની વિશેષ વાત। એકાદશી મંગળવાર જ્યારે ચડાવ્યા શિખર કુંભ ત્યારે, શ્રી પેટલાદી બ્રજલાલ શેઠ જેનો ઘણો નેહ પાર નેટ, તેણે ઇંડુ કાંચનનું ઘડાવ્યું, સૌથી ઊંચે તે શિખરે ચડાવ્યું। વજાતઃ સુંદર પંચરંગી, ચડાવ રાજા ઉનડે ઉમંગી। એવા વડતાલ મંદિરની ગાથા આપણે આજે થોડી સાંભળવાનો પ્રયાસ કરીશું। તો એ વડતાલ મંદિરની ગાથા કે એની ધજારોહણ એનું શું છે એ આપણે આજે જોઈએ। તો ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ્યા તો એનું એક જ કારણ પોતે લઈને આવેલા કે આત્યંતિક બધાનું કલ્યાણ કરવું, કહેતા કે હું બધા હરિભક્તો અને બધા જનોનું મોક્ષ કરવું। તો પોતે અહીંયા જ્યારે પૃથ્વી ઉપર પધારે છે ત્યારે પોતે એક જ ધ્યેય નક્કી કરીને આવે છે, એટલે એ પોતાનો ધ્યેય લાંબા સમય સુધી કહેતા કે બધાને એનો લાભ મળે એના માટે પોતે આયોજન કરે છે અને એ આયોજન માટે પોતે માંદગી ધારણ કરે છે। હવે માંદગી આપણે સૌ જાણીએ છીએ, પંચાળા ગામ જે મહારાજના પ્રસાદીનું ગામ છે ત્યાં પોતે નક્કી કરે છે કે આપણે પંચાળા ગામમાં માંદગી ધારણ કરવી છે અને ત્યાં માંદગી ધારણ કરી પોતે 3 મુખ્ય સંકલ્પો કરે છે। પહેલો સંકલ્પ એ કરે છે કે આપણે મંદિરો બનાવવા છે, બીજો સંકલ્પ પોતે કરે છે કે આચાર્યો રચવા છે અને ત્રીજો સંકલ્પ કરે છે કે શાસ્ત્રો બનાવવા છે। સદગુરુ પ્રેમાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની પ્રકૃતિનું વર્ણન કરતા ચેષ્ટાપદમાં લખ્યું છે કે અતિ દયાળુ સ્વભાવ છે સ્વામીનો। સ્વામી આપણા પ્રત્યે, હરિભક્તો પ્રત્યે, આ તો સ્વામીએ લખ્યું છે વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન ખુદ કહે છે અમારે તો પરમેશ્વરના ભક્ત ઉપર અતિશય દયા વર્તે છે। એટલે કે સ્વામિનારાયણ ભગવાન ખુદ કહે છે કે જે લોકો પરમેશ્વરના ભક્ત છે તેના પ્રત્યે અમને દયા વર્તે છે અને અમારો દયાળુ સ્વભાવ છે। એવું બહુ મોટા વૈજ્ઞાનિક કાર્લ યંગે લખ્યું છે। શું લખ્યું છે તો કે મારા 30 વર્ષના અનુભવની અંદર વિશ્વના ઘણા મોટા મોટા દેશના લોકોએ મારી સલાહ લીધી છે અને તેના અનુભવ પરથી કહી શકું કે 35 વર્ષની ઉંમરનો એવો એક પણ માણસ નહોતો કે જીવનમાં શ્રદ્ધા રાખ્યા વિના
સાચો થયો હોય. અમેરિકાના એલેક્ઝાન્ડર લેપ નામના બહુ મોટા સંશોધક છે. તેમણે પ્રેયર ઇઝ એન આન્સર નામનું પુસ્તક લખ્યું છે. એમાં શું લખ્યું છે કે ભાઈ પ્રાર્થનાનો જવાબ અવશ્ય મળે જ છે.